નમસ્કાર મિત્રો મારું નામ છે મનીષ કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ. મિત્રો, હું આ ચેનલ દ્વારા સમાજમાં જે ચાલતી ઘટનાઓ હોય છે તે અથવા તો જે રાજકારણમાં ચાલતું હોય છે, જે સમાજને લાગતું વળગતું હોય છે તેના વિડીયો બનાવું છું. તો તમે આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, તેને શેર કરજો અને મારા વિડીયોમાં નાની મોટી કોમેન્ટ કરજો, જેથી મને નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે. મિત્રો, વચ્ચે એક સમાચાર હતા જે ગોંડલ ગણેશે માર્યો હતો સંજય સોલંકીને, જે ગોંડલમાં રાજુભાઈ સોલંકી જે છે તેમના પુત્ર છે તેમને. અને પછી અમુક વિડીયો એવા આવ્યા હતો કે દલિત આગેવાનો, અનુસૂચિત જાતિના આગેવાનો તે ગણેશ ગોંડલ લોકોના, જયરાજસિંહ લોકોના સમર્થનમાં આવ્યા છે અને જાહેરમાં કહે છે કે અમે આ લોકોની સાથે છીએ, અમને ઘણીવાર મદદ કરી છે જયરાજસિંહ લોકોએ, એટલે અમે દલિત સમાજ, અનુસૂચિત જાતિ સમાજ જયરાજસિંહ લોકો સાથે છીએ. હવે એક નવો વિડીયો આવ્યો છે, તેમાં એવું બતાવવામાં આવ્યું છે કે દલિત સમાજના એ સમયે જે બીજા આગેવાનો હતા, જે મૂળ આગેવાન જેણે આ વાત કહી હતી, તેણે એવું કહ્યું છે કે અમુક દલિત જાતિના આગેવાનોએ મારી સાથે આવ્યા હતા જયરાજસિંહને ત્યાં, અને મેં આ વિડીયો બનાવ્યો હતો. તેમાં જે મેં જયરાજસિંહની સાથે અમે છીએ સમાજવાળા, એવી વાતો કરી હતી. પણ અત્યારે હું એકલો પડી ગયો છું. જે મારી સાથેવાળા જે બીજા દલિત આગેવાનો હતા, અનુસૂચિત જાતિના આગેવાનો હતા, એ બધા મારાથી દૂર થઈ ગયા છે અને હું એકલો પડી ગયો છું. એટલે એમણે પોતે એક વિડીયો બનાવ્યો છે અને એમણે પણ એવું કહ્યું છે કે હું ખરેખર એ વખતે ફસાઈ ગયો હતો અને કોઈ કારણસર મારે આવું નિવેદન આપવું પડ્યું હતું. પણ હવે મને ખબર પડી ગઈ છે કે સમાજ સાથે રહેવું જરૂરી છે. એટલે એમણે ફરીથી એક નવો વિડીયો બનાવીને એવું જાહેર કર્યું છે કે હું અનુસૂચિત જાતિ સાથે છું. આ જે રાજુ સોલંકી અથવા તો સંજય સોલંકી જે પીડિત પરિવાર છે તેમની સાથે જ છીએ અમે લોકો. અમારો સમાજ, અનુસૂચિત જાતિ, દલિત જાતિ, અમે લોકો એમની સાથે છીએ, અમારું એમને સમર્થન છે, એવો એમનો વિડીયો આવ્યો છે. ખરેખર આ સાચી વાત છે મિત્રો. તમારે તમારા સમાજને જ સમર્થન કરવું જોઈએ. જો એ સાચો હોય તો આ વડીલે જે કહ્યું છે, પોતાની ભૂલ સ્વીકારી છે, તે યોગ્ય કામ કર્યું છે એમણે. તમે આ વિડીયો જુઓ પછી જે દલિત સમાજના આગેવાને માફી માગી છે તે, અને કોમેન્ટ કરજો શું એમણે યોગ્ય જ કર્યું છે ને સમાજ સાથે રહીને. બસ આટલું જ મારું હતું મિત્રો. વંદે માતરમ, ભારત માતા કી જય. આજે મેઘવાણ સમાજના 30-35 ભાઈઓ આગેવાનો ભેગા થયેલા ત્યારે આ પ્રશ્નની ચર્ચા થઈ એટલે અમે લોકોએ પહેલાં એક વાત એવી કરી કે ભાઈ ગોંડલનો જે મેઘવાણ સમાજ છે એની સાથે અમે છીએ. પછી વાત કરીશું, આમાં બીજું તો કાંઈ છે નહીં, ખાલી આપણે આ બધાએ નિવેદન આપવાનું છે, આવી વાત થઈ. હવે એના અનુસંધાને આજે જે વિડીયો વાયરલ થયો એમાં પ્રથમ નામ મારું આવ્યું. એટલે મને એક દુઃખ થાય છે કે સમાજના આગેવાનોએ મને બલીનો બોકડો બનાવ્યો છે. હું આજે જે બલીનો બોકડો બન્યો છું એના વતી જ અથવા તો એનાથી જ હું ગોંડલના અથવા તો આખા ગુજરાતના હરિજન સમાજની માફી માગું છું. દલિત સમાજની આખા ગુજરાતના દલિત સમાજ છે એને હું માફી માગું છું, કારણ કે મારા જ સમાજના આગેવાનોએ મને ફસાયો જ છે. આજે 30 જણાના વિડીયોમાં મારો એટલો જ વિડીયો વાયરલ થયો. હું દલિત સમાજમાં અને આજે હું દલિત સમાજમાં જ છું. દલિત સમાજથી જ હું અહીંયા પહોંચ્યો છું, એટલે હું દલિત સમાજથી વિરુદ્ધ હોઈ શકું નહીં. જૂનાગઢના ઇસ્યુમાં ભેગો જ છું અને જૂનાગઢનો જે કાંઈ ઇસ્યુ બન્યો છે એમાં સમાજની સાથે જ હું છું.